આપણી બેન દીકરી કરે હારી વેલની માલપા ગયું હોય અને હારી વેલની માલપા એની માટે દુઃખના વાદળા ઘેરાય દુઃખ પડે એટલે પોતાનો ભાઈ આંટો મારવા જાય એટલે પોતાના ભાઈને નો કે એના બાપને નો કે એની માને નો કે ભાઈ પૂછે કે બેન બા મજામાં તો બેન એમ કે હા મજામાં મને કાંઈ દુઃખ નથી હો બાબા ભાઈને પોતાના દુઃખની વાત ન કરે બાપને પોતાના દુઃખની વાત ન કરે ઈ માને પોતાના દુઃખની વાત ન કરે પણ ઈ હોઈ જાય પછી પોતાના બંધ મકાનની માલપા ઈ ખૂણાની માલપા બેહીન સાના ખૂણે રોય છે હો આ બધું જૂનું થઈ ગયું દીકરા દેવાનું ચાલુ કર્યું જગત એમ વાત કરવા માંડે દીદી એટલા બધા માણા બેઠા હોય એમાં એકાથી હોય જ પણ પૂરું પાડવું એ મહત્વની વાત છે આમાં બધું જૂનું થઈ ગયું આમાં દેવ કોઈ બાપ વગરની કોઈ ભાઈ વગરની દીકરી હોય ને બોલાવો દેવ કોઈ હોય તો હવે હું દેવા વાળો દેવ છું માં લેવાના એવા ન હોય જગત એમ બોલે છે કે લેવાની રીત છે રળવાની રીત છે હું માંડવામાં જાઉં એટલે દેતી આવું છું મારે લેવાનો વધાર ન હોય કોઈ હોય તો બોલાય શું કે આનો ડોક્ટર ના પડે કુંવાસી દીકરીને બોલાવજો હે દેવ જગ જાહેર ભાગતી જાઉં છું હું બોલું ન બને તે ધૂણવાનું બંધ કરી દેવાનું હોય એવું જાહેર બોલું છું હો ભલાયો હે 13 વર્ષ થયા લગન કરીને તો સાંભળ કાલ હવા પર દી સડે એટલે 13 મહિના 13 દાડાનો વધાર હે બીજો ધક્કો ન હોય હો મારા ઓલે કણ દે દે મામા હે દેવ કાલ હવા પર દી સડે એટલે હુરજ ભાનની સાક્ષી આ કણ ખાઈ જાય અને જાહેર ભાગતી જાઉં છું દેવ 13 મહિના 13 દાડાનો વધાર 5 મહિને પ્રમાણ દેખાય એટલે મારી જગ્યામાં આવીને દર્શન કરી જાવ ને હે જગતનો ડોક્ટર એકની ના પડે જો બે બેરડાના નો આપું મન માલ વાળન ખોટ લાગે હો બે બેરડાના તો થાય જગત એમ બોલે કે તો થઈ જાય તો સાંભળ બે બેરડાના દીકરા થાય રવિવાર જેવો દાડો હોય ને સાંજે 7:33 આવે તો જ આપડા ડાકણ દઈને વાગે 34 મિનિટ બન્યા અને સાંભળ બે દીકરા થાય રવિવારે થાય 7:33 મિનિટે થાય ને બેન ડાબા પગે હાથ આંગળી આવે તો જ માનવાનું માળ વળે એમ થાય તે ધોવાનું બંધ કરી દેવાનું હોય આવડા બસડા લઈને નીકળું એક 100 ગાડી હારે હોય કેટલી મામા આવડા બસડા લઈને નીકળું 100 માણસ હારે હોય કડવો કાંટો વાગે મને ગાંડી ને ખોટ લાગે ને આજ ગુજરાત ગાંડી કરી હોતી આ માળ વળી નો પડતા દેવ એવું ભાગતી જાઉં છું પછી 100-12 મહિના જાય એટલે ડંકા નો વગાડું મને માળ વળી કોઈ ઓળખે નહીં હો રાજે મન દેવી ને ટપો
કે મા બાપ વગરની દીકરી હોય ને જેનો લગ્ન બાકી હોય એ દીકરી સામે આવે ભાઈ. મા બાપ વગરની દીકરી હોય